રોકડ ચોરી કરનાર ઈસમને ગણતરીના કલાકોમાં પકડી પાડતી કારેલીબાગ પોલીસ ટીમ. કારેલીબાગ પોલીસ સ્ટાફના માણસો નાઇટ રાઉન્ડમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ સંદીપ કુમાર ગજમસિંહ તથા આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ પ્રદીપભાઈ પ્રવીણભાઈ ફરતા આમ્રપાલી કોમ્પ્લેક્સ પાસે આવતા એક એક્ટિવા ચાલક એક્ટિવાની આગળના ભાગે થેલો મૂકી આવતો હતો, જેથી તેને રોકવાનો ઇશારો કરતા એક્ટિવા ચાલક ભાગેલ, જેથી તેનો પીછો કરતા વધુ પૂરઝડપે ભાગેલ, જેથી તેનો પીછો કરતા આમ્રપાલી કોમ્પ્લેક્સથી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરતા સાકરંદા નવા બંધાતા પેટ્રોલ પંપની દિવાલ પાસે એક્ટિવા મૂકીને દિવાલ કૂદીને નીચે પડી ગયેલ. તેને પકડી પાડી નામઠામ પૂછતા પોતે પોતાનું નામ હસમુખભાઈ મોરમભાઈ મકવાણા ઉર્ફે મનસુખભાઈ બાબુભાઈ કલાણી, ઉંમર વર્ષ 59, હાલ રહે ડુંગરા ગામ દાહોદ તથા મૂળ રહે ધબડકા કચ્છ ભુજનો હોવાનું જણાવેલ અને પોતે એક્ટિવા મૂકી પેટ્રોલ પંપની દિવાલ કૂદી ભાગવા જતા શરીરે નાના મોટી ઈજા થયેલ. ઈસમ પાસે રહેલ એક્ટિવાના આગળના પડેલા કાળા કલરના થેલામાં જોતા રોકડા રૂપિયા તથા સોના જેવી પીળી ધાતુના દાગીના જણાઈ આવેલ. જે બાબતે ઈસમને પૂછપરછ કરતા ગલ્લા તલવા કરવા લાગેલ અને કોઈ આધાર પુરાવા રજૂ કરવા જણાવતા કોઈ આધાર પુરાવા રજૂ કરેલ ન હોય. ઈસમને ઝીણવટભરી રીતે પૂછપરછ કરતા આજરોજ રાત્રિના 9 કલાકના સમયે કારેલીબાગ આમ્રપાલી કોમ્પ્લેક્સ પાસે આવેલ બંધ મકાનમાંથી ચોરી કરેલ હોવાનું કબૂલ કરેલ હતું. ચોરીના કામે ગયેલ મુદ્દામાલ સાથે ઝડપી પાડી કારેલીબાગ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. Subscribe now and press the bell icon. Never miss an update.